જય મુરલીધર, જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, જય સનાતન. મિત્રો, આ ઓડિયો પૂરો સાંભળજો. એટલે હજી સુધી આહિર સમાજનું અપમાન થયું, આહિર સમાજની બદનામી થઈ, આહિર સમાજના કોઈ આગેવાનોએ કોઈ કામ કર્યા નથી એવું આ ખીમસુરીઓ બોલ્યો, પણ એના વિશે કોઈ બોલ્યા નથી. પણ મેરામણ આહિરે મીઠી મીઠી જે વાત કરવી હતી કરી, અને એ લોકોને જે સમજાણું હોય એને માફી પણ માંગી લીધી. અને પછી નાગદન આહિરે ગારોની બગડાજટી બોલાવી છે, પણ એ અંત સુધી ઓડિયો સાંભળજો તો સમજાશે કે એની માને બેન એક કરી નાખ્યા છે. અને આ લુખીનાઓ ગમે એના ધર્મને ટાર્ગેટ કરે છે, એટલે નાગીનાઓને આપણે જવાબ કેવો આપ્યો છે, એની મા બેન અને ખાનદાન એક કરી નાખ્યું છે. પછી એના કારણે બોલવાનો જવાબ નહોતો, ત્યારે એ લુખીનો બંધ થઈ ગયો અને ફોન કાપી નાખ્યો. તો અંત સુધી ઓડિયો જોજો એટલે તમને સમજાશે. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય સનાતન. હાલો હાલો હાલો. તો ઉપાડતા નથી ફોન. હા બોલો બોલો. જોયો તો વિડીયો તમારા નાખ્યો તો મેં? જોયું એમાં ક્યાં ખુલતું જ નથી કઈ. ના જ ખુલે ને તમારે થોડો ખુલે. હા તમે બોલ્યા હોય ના ખુલે ને તમારથી. એવું ભાઈ કોઈ બોલ્યા નથી. તમે આ વિડીયો બનાવવા હાટું બધું કરો છો. વિડીયો બનાવવા હારો ને તમે જોઈ લ્યો ને જીગાને પૂછો. રીગાને પૂછ્યું અને ફોન મેં કર્યો હતો. ઈ કે એવું કઈ બોલે લાઈન માં લ્યો તો તમે લ્યો. તમે લ્યો લાઈન માં, મારે શું લેવાની જરૂર છે? હું તો કહું બોલ્યા, હું તમને વિડીયો નાખ્યો તમારે. જીગો આવે નહીં મારા લાઈન માં, ખબર છે જીગાને? હાસી વાત છે. જીગાને કહી દઉં, જીગો વળી કઈ છે એને કીધું તમે અમારા પૂર્વજોને કીધું, એના પૂર્વજો કોઈ બોલી નહીં ભાઈ. મેં તમારો વિડીયો બોલે એનું તો સાંભળો. તમે મને ક્યાં ખોટો પાડો? મારો કોઈ ફોન આવ્યો નો, કોઈ ગેર સાહેબ આવે કોઈ ફોન કોઈનો ક્યાંય ના આવે. મારો ખોટો છો ને એટલે હું તમારે વાત કરું ને નાગદાન જેવા વાત ન કરીએ. એ વાત નથી, નાગદાન તમારો પ્રશ્ન છે. તમે એમ કીધું તમે વ્યવસ્થિત બોલો છો ને, હું જે વસ્તુ હોય ને હું સાંભળ્યો ને 2 ફેરે સાંભળી લો. કેટલી દાન હું 1 ફેરે સાંભળીને ના ફોન કરી નાખું, હું 2 ફેરે સાંભળું. મને એવું લાગે હજી જણ સાંભળો, 3 જણ સાંભળી લો, પછી માણસ ફોન કરું. મારો કોઈ દી સાંભળ્યા વગર નું હોય નહીં. એ બોલો તો નાગદાન અમારા પૂર્વ વિશે. પણ તો તમારે નાગદાન એમ નહીં તો તમારે નાગદાન ને કહેવાય ને ભાઈ. તો આમ કેમ બોલો? નાગદાન એને જ્ઞાતિ વિશે બોલ્યો તો એમ નહીં. એમાં જો મારી વાત સાંભળો, તઈ તમારે કહી દેવું જોઈએ. તમે અટાણે તમે જીગો વાતો કરતા હતા. કોઈ માણસ ઈ માણસ એવો છે કે એને ગમે એટલું કહો તો એને કઈ લાગે છે. એ અટાણે હું કઈની વાત કરું છું? અટાણું નાગદાન ભાઈ ની કે કોઈની વાત નથી કરતો, કોઈ વિરોધ ની વાત નથી કરતો. હું કીની વાત કરું છું? આ નંબર મારા નાગદાન પાસે લીધા કે બીજા કોઈ પાસે તમે? નંબર હા મારી પાસે હું મેળવવા ધારું ને નંબર. હા નાગદાન ભાઈ નો ફોન નથી કરતો. એની પાસે લીધા હોય તો મારા બ્લોક માં નંબર છે. સાંભળો, તમે ફોન કાપ્યો ને તરફ નાગદાન નો આવ્યો મારામાં. તો એવું હોય કે હું ફોન કાપું, ઉભરી હું ફોન કાપું અને કોઈનો ફોન ના આવવો હોય એવું કોઈ બંધી હોય કોઈની? ના, એ તમે નંબર ફોન કાપો, અગર તમારો ફોન કાપો અને જિગ્નેશભાઈ નો કે અંકિતભાઈ નો ફોન આવે એટલે મારે એવું સમજવાનું કે આ ફોન કરાવ્યો મને. અમે ભાઈ આહિર જ્ઞાતિ ને અમે માની છીએ. અમે એક કાર્ય તમે એવું કીધું, હવે સ્વીકાર કરો. હું તમને હજી તમને કહું, તમે સ્વીકાર કરો કે તમે એમ કીધું કે આપણે પૂર્વજે બધું કર્યું. એના પૂર્વજે શું કીધું? બોલીને બધા ફરતા ગયા છે, બરોબર? એના પૂર્વજે આનું કીધું હોય નાગદાન વિશે બોલ્યા હોય, બીજું કઈ ન હોય. પૂર્વજો આવી જાય, પૂર્વજોનું કોઈ દી નો આવે. પણ હજી તમને કહું સાંભળો તમે. હું ખોટું ના હોય, મારું 3 દાન સાંભળી લીધું હોય મેં. તમે આવું કેમ બોલો? એમ કરવાનું શું છે તમે કયો? આપણે કરવો નહીં એમ નહીં. હું એમ કહું તમારો પૂર્વજન કોઈ તમે કીધું ભલે તમે બાબા સાહેબ તમારામાં છે. મારી વાત સાંભળો, હમણાં એને શું કીધું કે બાબા સાહેબ નું હું નામ લેવા નથી માંગતો. નો પ્રશ્ન છે. તમે અમારા ભગવાન ના માનો કે ના માનો એ તમારો પ્રશ્ન, અમે નથી કેતા. પણ અમારા પૂર્વજો કોણ આવ્યા? આયરના પૂર્વજો કોણ છે? આયરના પૂર્વજો કોણ? અમારા વડવા થઈ ગયા, દેવાજ બાપા થઈ ગયા, પછી ભોજા મકવાણા થઈ ગયા. અમે બધાને માન્ય છે ભાઈ. પણ તો તમે એમ કીધું કે એના પૂર્વજો શું કર્યું? હાલો, અમારા પૂર્વજો કઈ નથી કર્યું. નવગણ ના પતડા હું ફેર્યા નતા જુનાગઢ. હાલો, એ મને કયો તો તમારે પૂર્વજો નું કેમ કહેવાય? પણ તો તમે પૂર્વજો નું કેમ કીધું? મને પૂર્વજો નું નથી કીધું ભાઈ. મારો તમે સાંભળો, તમે તમારા એના માનતા એને હમ ખાવ તમે નથી કીધું. હાલો સાબિત કરી બતાવું તમને. ખોટું કેમ બોલો? ખોટું બોલવાનું મને આડે છે. હું ખોટું નહીં બોલું તમારી ભાઈ. જીગાને પૂછજો મેરો સત્ય હોય કે ના હોય તો એમ કે સત્ય જ હોય, ખોટું ના હોય. મારો કોઈ મારો કોઈ ખોટો ફોન ના આવે. તમારા વિડીયો સાંભળ્યા, તમારું બધું હાસું જ હોય, એમાં કઈ ખોટું નથી. નો હોય ખોટું. એટલે મેં 3 દાન સાંભળ્યો વિડીયો. મેં કોઈ કહેવાથી ફોન તમને નથી કર્યો, એ તમને કહી દઉં. નંબર તો મારા નાગદાન 5 લીધા ને. પણ અરે હું ગમે નંબર ગોતી લઉં, ગમે ત્યાંથી. બીજા કોઈ હાલો એની પાસે લીધા, હાલો એની પાસે લીધા, બરોબર? હાલો મેં લીધા, હાલો તમારો વિડીયો સાંભળી લીધા. હવે એમાં કઈ ગુનો નથી ને?
હા હા નંબર લેવાનો કોઈ ગુનો નથી ને? ના એ સાચું છે પણ એમાં એ તમે એ લાઈન માં જ તમે આવ્યા એમ કેવા કહેવાય ને તો બે વાતો કરો ટાઠે પોરીઓ, એ આપડા પૂર્વજોએ ઘણું કરી ગયા, એની પૂર્વજોએ શું કર્યું હાલો, બરોબર? હમ. પછી ઈ આમ શું કર્યું, ઓલા પૂર્વજોએ શું કર્યું, બધા ખોટું જ બોલતા આવ્યા, બધા ફરતા ગયા. દેવાજ બાપા ને બુગોથી તો જુનાગઢ કીધું 9 ગણ જ છું હું. કોઈ ફેર્યા હમ. થાય, એ ફેર્યા હોત તો થાય જા. એ તો સાચું છે ને. તો તમે એમ કેમ કહો છો? હમ. પછી અમારા અમરમાં થઈ ગયા, અમારામાં બટકા હા ખવડાય ટુકડા માગી ટુકડો ખવડાવતા. હા એ તો તો અમારા પૂર્વજો નથી આવતા ઈ? હા હા તો તમે કેમ કીધું પૂર્વજો ન આવે? મેં એવું નથી કીધું પૂર્વજોમાં ન આવે એવું મેં નથી એમ કીધું. તમે કીધું તો એના પૂર્વજો હમ. શું કરી ગયા? હમ. એ હજી હું તમને નાગદાનભાઈ કહું છું, વેબ સિરીઝ છે નંબર જો એને અરે ભાઈ. હું આ મારા ગ્રુપમાં એર ગ્રુપ મારું જબરું છે મારી હા પાસે. હા હું આ હા ગ્રુપમાં જાહેર કરીને કાં તમારે નંબર બદલાવવા પડે કાં તમારે જવાબ દીધા રાખવો પડે. હમ. તમે સ્વીકાર કરો કે હવે બોલાઈ ગયો મારાથી. તો એ તો પેલા મને વિડીયો સાંભળવા દે હું તમને પછી ફોન કરી. પાછો ફોન નહીં ઉપાડો મારો હવે. ફોન તો હવે પછી ટાઈમ તમારે ન હોય કેટલું પડી કયો. તમે મને શું કીધું 8 વાગે ફોન કરી દે કીધું તો? હા તો પણ ઉપાડ્યો ને 8 વાગે તમારું હા કયો. પણ 3 નહીં મેં તમારી પાસે કર્યો. પણ ને હવે હવે કે તમે હું વિડીયો તમારા તમારામાં ફોન ની વાત જ વિડીયો ન બેઠો હોય ને કયો. એમ નહીં, તમારામાં વિડીયો મેં નહીં. કઈ નાખી દીધો તમારો વિડીયો સાંભળો. હા હા તમે કે મેં વિડીયો નાખ્યો હું સાંભળી લઉં. હા હા કઈ આમ મારામાં ઉપડતું નથી લ્યો. ઉપર તો હું આગળ નથી. જીગાભાઈ ને ફોન કરીને પાકું કહી દો હા પછી તમને કે આગળ કોણ કે હે? હું કે ફોન મારો ઉપાડતો પાછો, નકર મારા ગ્રુપમાં નાખીને તો કાં તમે નેવરા નહીં રહ્યો, હું તમને ઓછે કહી દઉં. કાંઈ વાંધો નહીં. હા એ હા એટલે આવા જયંતી ખીમસુરિયા જેવા ખહુરિયાઓ સમાજને ખોટી રીતે અણી કરી અને પોતાની સમાજનું બદનામ કરાવે છે. અને જો હજી આગળ સાંભળો મેરામણ આહિર સાથે વાત થઈ રહી એટલે ખબર પડશે કે આ લુખાવાનો ધંધો બીજો છે નહીં. એટલે આ ધંધો કરો, બાકી મહેરબાની કરીને બીજી સમાજને ટાર્ગેટ ના કરો. અમારી સમાજે કોઈકના માટે માથા આપ્યા છે, તારે બાપે તારે દાદે કોઈ નથી આપ્યું, એવો અમારા કણે પુરાવો હોય તો તારા કણે હોય તો મોકલીને, અમારા કણે તો પુરાવા છે. હારા હારા સાહિત્યકારો, હારા હારા કવિઓ બોલે છે અને તારા બાપ વિશે ને તારા ખાનદાન વિશે કોઈ નથી બોલતું. તો સાંભળો હજી આગળ ઓડિયો. હાલો. હા બોલો. તો એ તમે જીગાન પૂછીને બધું કર્યું હતું બોલવાનું? નહીં તો તમે નહીં કેમ જીગાન પૂછી લઉં? મારી વાત તમે જીગ્નેશ સાંભળો એ બોલ્યો તો કીધું ને. જીગ્નેશ બોલ્યો, જીગ્નેશ ખાલી અહીંયા કરતો હતો. હા હું બોલ્યો તો ભાઈ. તમે શું કીધું? જો હું આમાં એટલે સાચી- કીધું તમને સમજવા ફેર થયું છે. સમજવા ફેર નથી, મેં ઉભા રહો, પાછો ઉભા રહો. આવ્યો. મારી વાત તમે સાંભળો પેલા. હમ અમારી માટે અન્યાય તમારા પૂર્વજોએ કર્યું કે બીજા કોઈ તમે કર્યું છે? હો તમારો કઈ ભાગ છે એમાં? કેવાનો? હા અમારી માટે પેલા અન્યાય થતો કિને જો અમારા માથે પેલા શું થતું હતું? તે આ ડરડા તમે વાહ ઓલા ડરડા બધું કર્યું શું કર્યું? એટલે એમાં તમારું કઈ મેં સાહેબ કીધું હતું. હું પણ એ વાત તમારી નથી જ્ઞાતિ કરતો. માટે નથી પૂર્વજોની કીધું. વાત પેલા પ્રશ્ન ક્યાં આવે? પૂર્વજોનો. જ્ઞાતિ અમારા માટે નથી પૂર્વજો કીધું. કોણ આવ્યું પૂર્વજો ના? એટલે બધાય ના થાય એ એક નહીં તમારા નો થાય. નહીં નહીં એમ કીધું એ આપણા ખોટું બોલે. પૂર્વજો બધું કરી ગયા, બરોબર? તમારા પૂર્વજો કર્યું એનો આભાર છે, અમે નથી કહેતા, બરોબર? હા. રવિ સાહેબ થઈ ગયા, બાબા સાહેબ થઈ હા. ગયા, હા. બધાય થઈ ગયા છે, એ કરી ગયા છે, કર્યું છે એને. એટલે તમે ખોટું માથે લ્યો માં નહીં તમારું માથે નથી નથી આવું. લેતો. તમે એમ કીધું કે એના પૂર્વજો એવું પૂર્વજો કર્યું. એટલે બધા પેલા બધા ઈ જ તમે કર્યું છે. હજી જો તમારે હજી આગળ વધવું છે ને એ મને કહો. આગળ વધવાનું થતું નથી તમે આપણે કઈ કાંઈ- આગળ વધવું એટલે હું નાગદાનભાઈ નથી, ધ્યાન રાખજો. પણ ઈ ભલે ગમે તમે હોય ઈ આપણે કાંઈ ફેર નથી. હા તો કઈ વાંધો નહીં, તો મારા ગ્રુપમાં નાખો, તમે ફોન ઉપર જવાબ દીધા રાખજો. પણ અમારા આયરુના પૂર્વજો તમે કીધું કે એના પૂર્વજો શું અમારા કરે છે? પૂર્વજો નથી કીધું હજી તમને કહું. હા, તમે એમ કીધું છે રેવા. નહીં, હજી હું નહીં. આમાં વિડીયો વાંચ નાખ્યો. મારી વાત સાંભળો. હા હું અમે મારા તો ચેનલમાં તમે- ચડાવીને ચેનલમાં તમે ચડાવી પાકું ગયો કરી ને. નાખો તો તમે હા? પાકું કરો. પાકું અમે કરી લીધું, 3 દાન સાંભળી લીધો તમે. ઈ નહીં ઈ પાકું નહીં હું કહું ને ઈ પાકું કરો તો તમારા અમારી માથે અન્યાય તમારા પૂર્વજોએ કર્યું હતું કે બીજા કોઈએ કેને કર્યું હતું? કર્યું તો? અન્યાય પેલા બધું કર્યું. કેને કર્યું? અમે કર્યું. તો ઈ તમે ઉકરા માથે ઓઢો છો. એમને અમે તમને બધો અન્યાય કર્યો. એમના નથી મેં મારી બીજી દાજમાં એને કીધું હતું. પણ એ એટલે તમે નાગદાનને માથે ઓઢી તમારે લીધું. વ્યક્તિવાર જી હોય ને ગાયરું કાઢો. એટલે ઈ જે બોલો. આ મેં કીધું ને ભાઈ પૂર્વજોનું કીધું ને એ નાગદાન ના પૂર્વજો નહીં ઈ નાગદાન તમે પૂર્વજો બધું- તમે ઓળખો કોણ છે પૂર્વજો? હવે કહેવાય નહીં ને. કોઈ નથી ઓળખતા અમે. આ તો પૂર્વજ કીને આવે? પૂર્વજો એટલે પૂર્વજો અમારા પેલા બધાય કરી સમાજના ગયા ને. પૂર્વજ નહીં, અમારા સમાજના પૂર્વજ. તમારા સમાજના નહીં. પછી એ જીગીયા તમારા મોદી તો પછી ખબર છે વિડીયો જીગીયા? તમારો કે ઓડિયો હાંભળો, બનાવવા કરવું હોય ને તો ભાઈ હાંભળો, મારે જિગ્નેશજી પાસે હું પ્રશ્ન કર્યો
હમ. એ કે આપણે તો જો રવિ સાહેબ બાબા સાહેબ ને બધા થઈ ગયા છે બરોબર છે થઈ ગયા છે ને તમારે એમાં નથી આપણે ગયા અમે કયો? ક્યાં ના આપણે વિરોધ નથી કરતા ને થઈ ગયા છે તમારામાં નથી પણ તો ગયા, અમે- અમારા આપણે અમે નાય નથી કહેતા ને પણ તમે એમ કીધું કે એના પૂર્વજો શું કરી ગયા ખોટું જ કરી ગયા ને આ બધું આમ કરતા જ ગયા છે ઈ તો આયુના અમારા એમ પૂર્વજો શું નથી કરી ગયા કીધું મેં. ખોટું કરતા ગયા છે એમ અને તમારા બોલીને હજી બદલતા મારી ગયા બીજી છે દાજે કીધું છે ઈ તમારા પૂર્વજોને કીધું નથી અને તમે- કદાચ આમ જો તમારા પૂર્વજોને માફી વગર માંગી લીધી, તમને નહીં. આપણા તમારે હોય ને? પૂર્વજો આપણા પૂર્વજો કીધું ને તમે હા હા પૂર્વજો કીધું તમને પૂર્વજો અમે નથી કે મારી માફી નહીં અમારા હા. પૂર્વજોને કહું હા પૂર્વજોની માફી માંગી લીધી કાકા, ઈ અમારા માતા સમાન જ છે. હા તમારા બાબા સાહેબ ને ગમે ભૂલ કરી તમે માફી માંગી ના માંગી એવું ન બને પણ તમે અમારા પૂર્વજોનું કીધું એટલે અમે અમારા કહી પૂર્વજોને જો કદાચ તમને એવું મેં કીધું જ નથી, ઈ તો ખોટું છે. હું તમારા આમ હબમ કીધું છે તમને ને એ તમારા પૂર્વજોને મારામાં જરા કઈ ઓલું હોય ને તમે કયો ને હમ કાપ તમારા હમ પૂર્વજો નથી પાસે. હમનો માનતો નથી હા પણ તમે અમારા પૂર્વજોને કીધું ને તમારા નથી પૂર્વજોનું કીધું. કેવું પડે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ છે પૂર્વજો નથી બોલ્યા છે. કીધું પૂર્વજોની માફી માંગી તમે કહો કે હું વિડીયો અમારે- હું અમારી બનાવીને ક્યાં તમને કહું કે અમે ક્યાં કઈ નાગદાનભાઈ ની માગો કે મારી માગો અમે અમારા પૂર્વજોનું કહીએ છીએ હા એમાં વેર નહીં. બરોબર ને હા હા પછી તમે એમ કહો વિડીયો બનાવીને મને મારી માફી માંગી તો આજે નહીં બને કાલે નહીં નહીં બને. મારી માફી નહીં નાગદાનભાઈ ની નહીં અમે એમ કહી અમારા પૂર્વજોનું કીધું આયરુના પૂર્વજોનું કીધું હવે અમારા આયરુની તમે માફી આ માંગવા વાત નથી કરી ને કહેતા. હવે મારી વાત સાંભળો. હા નાગદાને એમ કીધું હતું કે બાબા સાહેબ ને હું માનતો નથી ને અમારા પૂર્વજો ને ઈ બોલ્યો તો તમે ન્યાથી એને આપણે કેમ સજા નથી ભોગવી કહેતા? આવ્યો ને સજા ભોગવી આવ્યો ને હજી કે છે હજી ક્યાં તો પાછો હજી કેસ કરી દો હા કેસ કરી દો અમે ક્યાં ના પડી છે કેસ કરી દો કેસ અમને એવું કોણ લાગતું કે- હોય કોઈ પણ બોલે સમાજ વિશે કે પૂર્વજ વિશે બોલે કેસ હા. કરી જ નાખવાનો હું બે દીકત કહું કે મારો ભાઈ કેમ ના હોય એલા ભાઈ છેલ્લા નંબર માથે કેસ કરવો ને એ ગુનો છે. નહીં છેલ્લા હું નંબરનો માણસ હું હોય ને, ગુનો કરું ને મારો ભાઈ હરકત ગુનો કરે ને માણસો. આમ જો મારો ભાઈ ગુનો કરે ને એક ફેરું તમને કીધું હોય તમે પાછો ઈ રસ્તા હાલ્યા જાવ તો ઈ એનો શું ફેર પડે કયો? પણ મારો ભાઈ ગુનો કરે ને કોઈનું અપમાન કરે ને પૂર્વજોનું એને માથે હા. કેસ કરી નાખવાનો હું તમને નહીં કહું હા પણ અમારા તમે- પૂર્વજોનું કીધું ને એટલે તમને તમારા કહું અમારા પૂર્વજોને કીધું પૂર્વજોને નથી. માફી માંગવી પડે પૂર્વજોને અમારે નહીં હા ઈ સાચું છે. બરોબર અમારે નહીં અમારા પૂર્વજો એટલે અમારા ભગવાન નહીં હા હા બરોબર તમારે એનું તમે કીધું હા ભાઈ એ તો માફી માંગી લી અહીંયા છે જ તો ઘણા એને હું છે ને ત્યાં મંદિરે જઈને માફી માંગી આવી. નહીં મંદિર કેવાનું છે હા કેવાનું મંદિર છે અહીંયા જો ટેસ્યુ છે લાઠીમાં કોણ છે ટેસ્યુ છે ને તમારું હમ આહેરનું ત્યાં જઈને આપણે માફી માંગી લઈએ. કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં તમને એનો ફોટો બતાવી કોઈ વાંધો નહીં લાઠી જોયું ને દામનગર લાઠી. હા હા હમ. બાકી તમે એમ કહો કે મારી અમારે માફી હું- માંગો. એલા મેરામણ ભાઈ આ જીગા રાઠોડને પૂછવાની તમે વાત કરો છો ને, જીગો રાઠોડ મનસુખ રાઠોડનો કૂતરો છે. એને 33 કરોડ દેવી દેવતાની ખબર નથી પડતી, એને 18 પુરાણની ખબર નથી પડતી, એને સર્વ સૃષ્ટિની ખબર નથી પડતી. એ નાગી ચોદીનો એની બેનને ચોદાવાવાળો ભોસડીનો આપણને એમ કે તમારા વડવાઓમાં કોઈ નથી ચાહતો, એના વડવાઓમાં છાવને એની બેનને લોડો ઘાલું. એક પુરાવો તો જે એની બેનને ચોદે ભોસ મારીના સનાતન ધર્મની માં ચોદવા બેઠા છે એની બેનને લોડો ઘાલું. તો હવે આગળ સાંભળો. હવે બગડા જટી તો હવે બોલી છે નાગદન આહિર થરી. નાગદન આહિરે એ ખીમસુરિયાની માં બેનની માં ચોદી નાખીની બેનને લોડો ઘાલું. ચોખ્ખું કહું છું તારી બેનને ચોદું, તારી બેનને લોડો ઘાલું. ફોશ મારીના તું એની બેનને લોડો ઘાલું. સનાતન ધર્મનો દુશ્મની અને અમારા આહિર સમાજનું અપમાન કરવાવાળો તારી મારો ભોસડો મારે. હવે જવાબ દે પીકીના. થઈ તારી મોટી માં આટલી થઈ અમારી. હાલો હા હા એલા તું મને WhatsApp માં એમ કહેતો હતો કે ઉપાડતા ને વાત કરતા જવાબ જ દેતા ત્રેવડ નથી. ત્રેવડ તો અમારે છે ભોસડીના પીકીના. પાછો તું ઓડિયમ એમ કે ગાડું બોલે હે તારી માનો ભોસડો મારે તે માં અમારી સમાજનું અપમાન કેમ કર્યું? બોલ તાર ગાળું એટલી બોલ. અરે તારી માને જતા તું ગાડું ખાવા વાળો છો. અરે તમારી માનો પીકો મારું તમારો ધંધો ના છે. તમે ને ગાડું છે એટલે ફરિયાદ કરો. તમારી માનો ભોસડો મારે તમારે બીજું કઈ થાય છે? તમારી બેનને લોડો ખાલે અમારી સમાજનું અપમાન કેમ કરો? આહિર સમાજનું કયો એવો એવો નર છે તારી માને ચોદવાયો ભોસડીના? બોલે તું જેટલું બોલવું હોય પેલા ગાળ બોલ ને હા પછી તે તો તમારી ભાર ન ચાલે એટલે જેટલું બોલવું હોય એટલું બોલી લો ઈ જ કહો છો. હું એમ કહું છું કે સનાતન હિન્દુ ધર્મ છે એનું અપમાન તારો બાપ મનસુખ બોકડાના બકબક કર્યો તો તું આ ઓડિયામાં જિગ્નેશ રાઠોડની સાથે એમ કર્યો કે કોઈ વસ્તુ ખરાબ કરે તો એને જવાબ દેવો જોઈએ. એના માટે કાયદેસરની કાર્યવાહી તો તારો બાપ મનસુખ નથી બોલ્યો? રખાદાદા વિશે બોલ્યો, મેલડી વિશે બોલ્યો નથી બોલ્યો? ભોસડીના હિન્દુ ધર્મ નથી? તું ઘરના એની માથે કાર્યવાહી અરે કરી તારા બાપ માં તો થઈ ગઈ ફરિયાદ ભોસડીના. તારી બેનને લોડો ઘાલું
તને ગાળું દેવા તારી બેનને જોતું તને ગાળ દઉં છું તારી માનો ભોસડો બોલ